ખેડૂત મિત્રો, આપણે કોઈ પણ ખાતરનો ઉપયોગ કરીએ તો એના વિશેની થોડી જાજી માહિતી છે એ આપણી પાસે હોવી જોઈએ. કેમ કે જો પૂરતી માહિતી ન હોય અને આપણે ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે જેવા જોવે એવા પરિણામ લઈ શકતા નથી. તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ જે નાઇટ્રોજનના અલગ અલગ રૂપ, અલગ અલગ ફોર્મ આવતા હોય છે એના વિશે. કેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ છે, 1261 છે, 13045, યુરિયા, ડીએપી જેવા આપણે ખાતરોનો છે એ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ એમાં જે નાઇટ્રોજન આપણને મળે છે એ અલગ અલગ રૂપમાં હોય છે. તો એની આપણે આજે ચર્ચા કરવાના છીએ કે ભાઈ કયા ફોર્મમાં આપણે નાઇટ્રોજન આપીએ તો એ આપણો છોડ છે એ જલ્દી લઈ શકે. લાંબા સમયગાળા સુધી પરિણામ લેવું હોય તો આપણે કયા નાઇટ્રોજન વાળા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ એ વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ શડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આમાં આપણે છે કે નાઇટ્રોજન વાળા ખાતર નાખતા પહેલા આપણે કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી જોઈએ અને કઈ માહિતી છે એ આપણી પાસે હોવી જોઈએ. તો આપણે વાત કરીએ નાઇટ્રોજન વાળા ખાતરની, તો નાઇટ્રોજન વાળા ખાતરો જે હોય છે એમાં નાઇટ્રોજન 3 પ્રકારે આવતો હોય છે. પેલું છે નાઇટ્રેટ ફોર્મમાં, બીજું છે એમોનિકલ ફોર્મમાં અને ત્રીજું છે એમાઇડ એટલે કે યુરિયા જે ફોર્મ આવે છે એમાં. તો ખેડૂત મિત્રો, આ જે 3 એના અલગ અલગ રૂપો છે એ અલગ અલગ રીતના છે એ કાર્ય કરતું હોય છે. કોક ઝડપથી કામ કરે છે, કોક ધીમું કામ કરે છે. અલગ અલગ ફોર્મ એટલે કે અમુક એવા ફોર્મ હોય કે જેને છોડ છે આરામથી અને જલ્દી લઈ શકતું હોય છે. તો એના વિશેની ચર્ચા આપણે કરીએ. તો ખેડૂત મિત્રો, નાઇટ્રોજન છે એ આપણા પાકના સારા વૃદ્ધિ વિકાસ માટે છે એ ખૂબ જ જરૂરી છે, પણ જો એનું સારી રીતના એનો ઉપયોગ નાઇટ્રોજન વાળા ખાતરોનો કરવામાં ન આવે તો એનો બગાડ પણ છે એ જલ્દી થતો હોય છે. 20 થી 40% એનો છે એ બગાડ થતો હોય છે જો એનો સારી રીતના આપણે ઉપયોગ ન કરીએ તો. આપણે આ 3 ફોર્મ, 3 જે એના રૂપ છે અલગ અલગ, એની વાત કરી તો પેલું છે નાઇટ્રેટ ફોર્મ. ખેડૂત મિત્રો, નાઇટ્રેટ ફોર્મમાં કોઈ પણ ખાતરમાં જો નાઇટ્રોજન હોય તો એ આપણો પાક છે એ સૌથી સારી રીતના અને સૌથી ઝડપી છે એ લઈ શકતો હોય છે. જેમ કે કેલ્શિયમ નાઇટ્રેટ છે 13045, જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે એમાં જે નાઇટ્રોજન રહેલો હોય છે, આમાં 13% આજુબાજુ પોટેશિયમ નાઇટ્રેટમાં હોય તો એ છે એ નાઇટ્રેટ ફોર્મમાં હોય છે. હવે આ ખાતર આપણે નાખીએ તો આમાં જે નાઇટ્રોજન છે એ પાક સૌથી ઝડપી લઈ શકતો હોય છે. પણ આનું એક ગેરફાયદાની વાત કરીએ, આનું એક નુકસાન એ પણ છે કે ભાઈ આવા આપણે ખાતરોનો ઉપયોગ કરીએ તો એનો બગાડ પણ છે એ જલ્દી થતો હોય છે. કેમ કે નાઇટ્રેટ ફોર્મ હોય એ આવી રીતના હોય છે ને જે આપણા માટીના કણ હોય છે એમાં પણ છે એ નેગેટિવ જે ચાર્જ હોય એ રહેલો હોય છે, એટલે માટીનું જે કણ હોય એ આવા ખાતરોના નાઇટ્રોજનને એકદમ પકડી રાખતું નથી. એટલા માટે જો આપણે આનો બગાડ છે એ સૌથી જલ્દી થતો હોય છે. તો આપણે વાત કરી નાઇટ્રેટ ફોર્મ વાળા ખાતરોની. હવે વાત કરી એમોનિકલ ફોર્મ. હવે આ પ્રકારના જે ખાતરો નાઇટ્રોજન વાળા આવતા હોય છે એ છે એ પાક આરામથી લઈ શકતો હોય છે અને ખાસ કરીને આપણી જે માટી છે એ આવું જે નાઇટ્રોજન હોય એને પકડીને રાખતું હોય છે. ખાસ કરીને એમોનિયમ સલ્ફેટ છે, પછી ડીએપી છે, પછી 12 32 16 10 26 12 61 જેવા જે ખાતરો છે એમાં જે નાઇટ્રોજન હોય, ડીએપીમાં 18% નાઇટ્રોજન હોય તો એ આપણને એમોનિકલ ફોર્મમાં જોવા મળે છે. 1261 જે વોટર પાણી દ્રાવ્ય જે ખાતર આવે એમાં 12% જે નાઇટ્રોજન છે એ પણ આપણને એમોનિકલ ફોર્મમાં જોવા મળે છે. બાકી જે 10 26 26 12 32 16 એવા પણ જે ખાતરો છે એમાંનો જે નાઇટ્રોજન રહેલો હોય છે એ આપણને એમોનિકલ ફોર્મમાં જોવા મળે છે. તો આ જે ફોર્મમાં જે નાઇટ્રોજન છે એ પાક ધીરે ધીરે લઈ શકે છે, લાંબા સમયગાળા સુધી લઈ શકે છે. પણ જો આવા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણી જે જમીનની પીએચ છે એ એસિડિક થવાના જે ચાન્સીસ હોય એ વધી જતા
હોય છે કે આપણી જમીનની જે પીએચ છે એ 7 કરતા નીચે આવી જતી હોય છે. એટલે જો આપણી જમીનની પીએચ થોડી ખારાશ પડતી હોય, 7 કરતા ઉપર હોય અને જો એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને સારામાં સારા છે એ ફાયદા થતા હોય છે. પણ જો વધારે ઉપયોગ આનો કરવામાં આવે તો કંઈક ને કંઈક રીતના આપણી જમીનને નુકસાન પણ કરતું હોય છે. બીજી વસ્તુ એ છે કે જેને ડાંગર જેવા જે પાક હોય તો એમાં જે એમોનિયમ સલ્ફેટ જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે તો એ જલ્દી છે એ આપણને પરિણામ છે એ મળતા હોય છે. હવે ત્રીજી વાત કરીએ એમાઇડ ફોર્મ, એટલે કે યુરિયામાં જે આપણને જોવા મળે છે. કેમ કે યુરિયામાં આપણને 46% છે એ નાઇટ્રોજન જોવા મળતું હોય છે જે એમાઇડ ફોર્મમાં હોય છે, પણ એ આપણો પાક છે એ ડાયરેક્ટ લઈ શકતો નથી. આમાંનો જે નાઇટ્રોજન હોય એ પેલા એમોનિયમમાં છે એ ફેરવાતો હોય છે અને પછી એ નાઇટ્રેટમાં, જે આપણે વાત કરી કે સૌથી ઝડપી મળી જાય, તો આની જે પ્રક્રિયા છે કે જ્યારે તમે યુરિયા નાખો તો એ પહેલા આપણી જમીનમાં જે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા હોય એના કારણે એમોનિયામાં ફેરવાય અને એમોનિયામાંથી નાઇટ્રેટમાં ફેરવાય અને એ આપણો પાક છે એ લઈ શકે છે. પણ યુરિયા જ્યારે પણ આપણે નાખીએ અને જો પૂરતો ભેજ ન હોય, તાપમાન વધારે હોય તો એ એમોનિયા ગેસ થ્રુ છે એ ઉડી જવાના પ્રશ્ન આપણને જોવા મળે છે. એના કારણે 20 થી 40% જે નાઇટ્રોજન છે એનો બગાડ છે એ થતો હોય છે. તો જ્યારે પણ આપણે યુરિયા ખાતરનો ઉપયોગ કરીએ ત્યારે જમીનમાં ભેજ હોવો ખૂબ જ જરૂરી છે. અને બીજી વસ્તુ એ કે જ્યારે આપણે યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરીએ ને આપણી જમીનમાં નાઇટ્રેટ રૂપમાં નાઇટ્રોજન રહેલો હોય અને આપણી જમીનમાં જ્યારે પાણી વધારે ભરાયેલું હોય અને આપણું જે બેક્ટેરિયા છે એ પૂરતો ઓક્સિજન ન લઈએ કે કેમ કે જ્યારે પાણી વધારે ભરાઈ જાય ત્યારે આપણી જમીનમાં છે એ ઓક્સિજનની ઉણપ થતી હોય છે. તો એવા સમયે પણ આ જે નાઇટ્રેટ ફોર્મમાં જે નાઇટ્રોજન રહેલો હોય છે એ નાઇટ્રોજન ગેસ દ્વારા છે એ ઉડી જવાના પ્રશ્ન આપણને જોવા મળતા હોય છે. એના કારણે પણ આપણને નુકસાન થતું હોય છે, જેને આપણે ડિનાઇટ્રિફિકેશન પ્રોસેસ છે એ કહેતા હોઈએ છીએ. તો ખેડૂત મિત્રો, આ જે માહિતી છે કે નાઇટ્રોજન અલગ અલગ રૂપમાં રહેલું હોય છે, નાઇટ્રોજન ફોર્મમાં કે જેમાં આપણને કેલ્શિયમ નાઇટ્રેટ છે 13-045 જેવા ખાતરોમાં જોવા મળતું હોય છે. તો એ છે એ સૌથી ઝડપી છે એ આપણા પાકને નાઇટ્રોજન આપતો હોય છે. પછી છે એમોનિકલ ફોર્મ કે જે એમોનિયમ સલ્ફેટ છે, ડીએપી 10-26-26-12-32-16-12-61 જેવા જે ખાતરો છે એમાં એમોનિકલ ફોર્મમાં છે એ નાઇટ્રોજન રહેલો હોય છે જે પાક ધીરે ધીરે લઈ શકે છે. પણ જો આવા ખાતરોનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો આપણી જમીનની છે એ અમ્લીય થવાના પ્રશ્ન આપણને વધારે જોવા મળે છે. પણ ખાસ કરીને જે જમીન એસિડિક હોય, જે જમીન જે ક્ષારવાળી હોય એવી જમીનમાં જો આનો ઉપયોગ કરવામાં આવે તો એ જે પીએચ છે એને સંતુલન કરતું હોય છે. અને ત્રીજું છે કે ભાઈ એમાઇડ યુરિયા ફોર્મમાં, તો આજે કેમ કે યુરિયાનો આપણે વધારે પડતો ઉપયોગ કરતા હોઈએ છીએ, જ્યારે યુરિયા નાખીએ ત્યારે ભેજ પૂરતા પ્રમાણમાં ન હોય તો એના કારણે પણ એમોનિયા ગેસ દ્વારા આપણને નુકસાન થતું હોય છે. કેમ કે એમોનિયા ગેસ ઉડી જાય એટલે આપણે જે ખાતર નાખીએ છીએ એ બધો આપણો પાક છે એ લઈ શકશે નહીં. અને જો વધારે પડતું પાણી ભરાઈ રહે અને આવા ખાતરોનો ઉપયોગ, યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ કરવામાં આવે અથવા નાઇટ્રેટ વાળા કોઈ પણ ફોર્મ વાળા જે ખાતરો એનો ઉપયોગ કરવામાં આવે તો એનો પણ છે એ બગાડ થતો હોય છે નાઇટ્રોજન ગેસ દ્વારા. તો ખેડૂત મિત્રો, જ્યારે પણ આપણે ખાતર નાખીએ ત્યારે આવી માહિતી છે એ જાણવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણને ખબર પડે કે ભાઈ આપણે કયા રૂપમાં છે એ આપણા પાકને નાઇટ્રોજન છે એ આપવો જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.